આ 6 પ્રકારની જમીન ક્યારેય ના ખરીદવી જોઈએ। પહેલી છે વિવાદિત જમીન, એટલે જેના પર ફેમિલી ઝઘડો ચાલતો હોય, કોઈ કોર્ટ કેસ હોય કે અન્ય કોઈએ ગેરકાયદેસર રીતે કબજો કર્યો હોય તો એમાં પૈસા ક્યારેય નહીં ફસાવતા। બીજી છે ગૌચર કે ફોરેસ્ટની જમીન। આ જમીન પશુ અને પર્યાવરણ માટે અનામત એટલે કે જાહેર હિત માટે અનામત રાખવામાં આવેલી છે, જેનું ખાનગી ખરીદ વેચાણ અશક્ય છે। અને જો આવી જમીન ઉપર કોઈ પણ બાંધકામ કરેલું હોય તો વગર નોટિસે પણ તોડી શકાય છે। ત્રીજી છે બેનામી જમીન, એટલે કે જેનો કાગળ પર માલિક બીજો કોઈ છે અને રિયલમાં સાચો માલિક અન્ય કોઈ જ છે। એવા કેસીસમાં સરકાર ગમે ત્યારે મિલકત જપ્ત કરી શકે છે। ચોથી છે ટ્રસ્ટની જમીન। કોઈ મંદિર કે ધાર્મિક સંસ્થાની જમીન ખરીદ વેચાણ માટે ચેરિટી કમિશનરની મંજૂરી લેવાની હોય છે અને જે સામાન્ય રીતે ક્યારેય મળતી નથી। બાકીની 2 ખતરનાક જમીન કઈ છે જેના વિશે 90% લોકોને ખબર જ નથી। અને જો તમારે જાણવું હોય તો કોમેન્ટમાં લખો જમીન, હું તમને કમ્પ્લીટ ડિટેલ્સ ડીએમમાં મોકલી આપીશ। અને આવી જ જમીન અને ફાઇનાન્સને લગતી ઇન્ફોર્મેશન માટે મારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં।